ચાલો મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તમે જોઈ શકો છો કે કપાસ આવો કેમ થઈ ગયો છે. તો મિત્રો એને આપણે દવા મારેલી છે જે કપાસ ફૂટવામાં આપણને મદદરૂપ થાય. જે ગીંડું અસંખ્ય ગીંડું છે આપણા કપાસમાં, અને કઈ રીતનું ફૂટે અને કઈ કઈ દવા છાંટશું અને ભેગું શું નાખશું જેથી કરીને સારું ફૂટે, તો એની તમામ પ્રકારની વાત કરશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો ન હોય ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આવા જ સાચી અને સચોટ માહિતી તમને જોવા મળશે. અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, થઈ જાઓ તૈયાર. તો તમને પૂરેપૂરી માહિતી આપીશ કે આમાં શું શું ટ્રીટમેન્ટ કરી છે. હલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો ને? હું શું આપણો મિત્ર ભાવેશ. આજે તારીખ છે 26/11/2025 મિત્રો. તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે કપાસની. મિત્રો, આ કપાસમાં ગીંડવા અત્યારે 40 થી 50 ગીંડવા છે મિનિમમ. તો આને અત્યારે હવે આપણે ફોડવા માટે શું ટ્રીટમેન્ટ કરશું એની વાત કરશું. તો મિત્રો, વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. મિત્રો, અત્યારે લગભગ 65થી જે વરસાદ આપણે પડ્યો, જે એક જ ધારો વરસાદ ચાલુ રહ્યો, એટલે પહેલાં કપાસે માલ લીધો નહીં, અને પહેલાં માલ ન લીધો એટલે કપાસના છોડવામાં એમનામ જે તાકાત રહી એ એમનામ તાકાત રહી, અને પછી પાછળથી માલ કપાસે લીધો. હવે આને આપણે ગીંડું અસંખ્ય છે. તો આટલું ગીંડું મિત્રો આપણે આખું વર્ષ ખાતર બિયારણ અને દવાની ખૂબ મહેનત કરી હોય તો આટલું ગીંડું આપણે કેવી રીતે જવા દેવું, કેવી રીતે તોડી નાખવું. તો એ તોડાય નહીં, તો એની માટે આપણે હવે ગીંડવાને તોડવા માટે આપણે શું કરશું એની આપણે વાત કરશું મિત્રો. અને આપણે કઈ દવાનો છંટકાવ કરશું અને ભેગું આપણે શું નાખશું તો જેથી કરીને ગીંડું સારું ફૂટે. તો આપણે દવાનો પણ છંટકાવ કરી દીધો છે, અને પાછળથી હું તમને દેખાડું કે કેવું ફૂટવાનું ચાલુ થયું છે, અને ગીંડું પણ કર્યું છે એ પણ દેખાડીશ મિત્રો. મિત્રો, આ દવાને લગભગ તમામ ખેડૂત મિત્રો જાણતા છે, જે છે આપણે પેક્ટ્રાકુટ્રોજ ડિસ્ક્લોરાઇડ 24% SL. આ છે મિત્રો નિંદામણ નાશક, જે ખડની દવા, જે 24% SL આવે, જે આપણે કપામાં વખેડામાં દવા છાંટતા હોય છે, પછી શેઢામાં છાંટતા હોય છે. આનું માપ આપણે વખેડાની વાત કરીએ, આપણે કપાસમાં સાહે પારો કરી અને દવા છંટકાવ કરી તો એમાં માપ છે આપણે 60 થી 70 mlનું. અને અત્યારે આમાં આપણે છંટકાવવાનો કર્યો છે 100 ml નાખીને. પ્રતિ પોંપે 100 ml 110 ml પ્રતિ પોંપે નાખી અને સરસ મજાનો છંટકાવવામાં કર્યો છે. તમે જોઈ શકો છો, છંટકાવ કર્યો 2 દિવસ થયા, કાલની ને પ્રમ દિવસ. તો બધા પાંદ આ રીતના સુકાઈ ગયા છે, અને કપાસના ગીંડો પણ હવે ફૂટવા માંડ્યા છે. એ પણ હું તમને પાછળથી દેખાડું. તો મિત્રો, આનું માપની વાત કરીએ તો 100 ml પ્રતિ પોંપે નાખી અને હજી આપણે મીઠું આવે છે ખાવાનું, ગમે તે મીઠું ચાલે, હાવ હલકામાં હલકું. આપણે 10 રૂપિયાની થેલી આવી લેવાની, તો 1 કિલોના આપણે 2 થી 3 પોંપ કરવાના. તો મીઠાને આપણે સારી રીતે ઓગાળી નાખવાનું ગમે તે ડોલમાં. જે આપણે આમાં 400 થી 500 ગ્રામ એક પોંપે મીઠું નાખેલું છે, અને 250 ml પણ ચાલે, ઓછામાં ઓછું એક પોંપે 250 ml મીઠું નાખવાનું. તો 100 ml આ દવા નાખવાની પ્રતિ પોંપે, અને આપણે મીઠાને વગાડેલું હોય એ મીઠું 250 થી 500 ગ્રામ પ્રતિ પોંપે સારું મિશ્રણ કરીને અને હલાવી અને નાખવાનું. તો મિત્રો, મીઠું નાખવાથી શું ફાયદો થાય છે? મીઠું રહ્યું એકદમ કપાસને ફૂલાવી નાખે છે. નકરી તમે આ દવાનો છંટકાવ કરો ગમે એટલી 100-200 નાખીને તો આપણને રિઝલ્ટ મળતું નહીં, કારણ કે એકદમ ગોળું ફૂટતું હોય છે નકરી દવાથી. અને જો મીઠું નાખો તો એકદમ ગીંડવાને આમ ફૂલાવીને ફોડે છે, અને ફૂલાવીને ફૂટતું હોય છે. તો હું તમને દેખાડું છું મિત્રો કે આપણે કેવી રીતનું મીઠું નાખીએ અને કેવો ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, 2 દિવસ પહેલાં આપણે છંટકાવ કરેલો છે, પણ આ સરસ મજાનું હવે ફૂટે. હળેલું હોય પણ તોય સારું ફૂટે. આ તમે જોઈ શકો છો, એકદમ ગીંડું હળેલું છે તોય પણ સરસ મજાનું ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનું. તો મિત્રો, આ રીતનું એક સરસ મજાનું ગીંડવું તમારે વેસ્ટ ન કરવું હોય, તમે જોઈ શકો છો. એક ડાયરું આપણે આટલા ગીંડવા છે, બધા ગીંડવા કારા થઈ ગયા છે, અને આ રીતના ઠંડી એટલે થોડાક મોટા હારે ફૂલતા આવશે. પણ છંટકાવ કરી અને મિનિમમ આપણે તમારે 15 દિવસ રાહ જોવી પડશે. 15 થી 20 દિવસ આપણે છંટકાવ પમદી કર્યો છે અને 10 થી 15 તારીખે આપણે વીણવાનું ચાલુ કરવું છે. આજ 26 તારીખ થઈ છે, 24 તારીખે છંટકાવ કર્યો છે, એટલે 10 થી 15 તારીખે આને આપણે વીણી ચાલુ કરશું. એટલે રાહ જોવી પડે મિત્રો, કારણ કે ઠંડી છે અને કાચું ગીંડું છે, એટલે બીનું આપણે સેટિંગ કરવામાં વાર લાગી જાય. પણ જો તમારે ઉતાવળ હોય તો આ વસ્તુ પર છે નહીં. તો જો આપણે જ્યાં દવા એડી છે એ ગીંડવાને બધાને તાળિયા પડવા માંડ્યા છે. તમે જોઈ શકો છો, આ તાળિયા પડે પછી હરે ખુલતો હવે આ રીતનું ખુલતું જાય, અને પછી ઝાઝા દિવસ થાય એટલે એકદમ કમ્પ્લીટ આ રીતનું ખુલી જતું હોય છે. જે દવા ન એડી એ પણ ગીંડું તમને દેખાડું. આ ગીંડવાને આપણે દવા નથી એડી, આ ગીંડું એકદમ લીલા છે, તમે જોઈ શકો છો. તો એ પણ હજી કોઈ જ બનીને ખોલવાની કંઈ ખબર પણ નથી. અને આ ગીંડું એકદમ
એક પીસી હળેલી છે તો એ તમે જોઈ શકો છો જે બાજુ દવા અડી એ બાજુ તરત ખુલવાની શરૂઆત થઈ જતી હોય છે મિત્રો. તો મિત્રો આ અસંખ્ય ગીંડવા છે તમે જોઈ શકો છો. આખા કપામાં આખા પડામાં આ રીતના ગીંડવા છે અને હવે ફૂટવાની પણ શરૂઆત થતી આવે છે મિત્રો. તો મિત્રો આ આપણે આ રીતનો પ્રયોગ છેલ્લા 3 વર્ષથી કરતા આવીએ છીએ અને આપણને પરિણામ પણ મળે છે. પણ ધાણ ખંભી પડે, બાકી ખેડૂતને ઉતાવળ વધારે હોય તો પતે નહીં. આ નીચલા ગીંડવામાં દવા ઓછી અડેલી તમે જોઈ શકો છો. એમાં કોઈ ફૂટતા તમને જોવા મળશે ઓછા. અને જેને દવા અડી છે એ તરત મંડે ફાટવા 2 જ દિવસમાં. એકને મોઢા તૂટવા માંડ્યા છે તમે જોઈ શકો છો. અને હજી હરોરો ઠંડી છે અને કાચું ગીંડું એટલે આપણે થોડી વાર લાગે. બાકી 15 થી 20 દિવસ જાઓ તો એટલે કમ્પ્લીટ 80 થી 90% ગીંડવા બધા ફૂટી જતા હોય છે. આ બાજુ જો વધારે ધારું પડવું હોય ત્યાં વધારે ફૂટવા માંડ્યું છે તમે જોઈ શકો છો. દેખાય છે મિત્રો. તો મિત્રો આવા જ અવનવા વિડીયો અને સાચી અને સચોટ માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે ફેસબુકમાં જોતો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં જોતો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. તો બસ આજે વિડીયોમાં એટલું છે.